સરકારી યોજના વિશેની માહિતીની અંદર સ્વાગત છે ખેડૂત મિત્રો। તો આજના વિડીયોની અંદર આપણે માહિતી જોવાના છે ગુજરાત સરકાર ખેડૂતોને સહાય આપવામાં આવે છે વિવિધ પ્રકારની। તેની અંદર આજના વિડીયોની અંદર આપણે માહિતી જોવાના છે કે ખેડૂતોને કૃષિ યાંત્રીકરણ સહાય યોજના છે। તો શું છે આ કૃષિ યાંત્રીકરણ યોજના? તો કૃષિ યાંત્રીકરણ યોજના અંતર્ગત ખેડૂતોને વિવિધ રૂપે સહાય આપવામાં આવે છે, જેમ કે રોટાવેટર ખરીદવા માટે, કલ્ટિવેટર એટલે કે દાંતી ખરીદવા માટે તો કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે, અને ખેડૂત મિત્રોએ તે સહાય લેવા માટે કઈ રીતે અરજી કરવાની હોય છે, કયા કયા કાગળિયોની જરૂર પડે છે, અને કઈ રીતે ખેડૂત મિત્રોને સબસિડી મળે છે। તો સરકારી યોજના વિશેની તમામ માહિતી આપણે આ ચેનલ એટલે કે ગુજ્જુ માસ્ટરની અંદર રજૂ કરીએ છીએ। જો તમે ચેનલની અંદર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો આજના વિડીયોની અંદર આપણે માહિતી જોવાની છે ગુજરાત સરકારની જે ખેતીવાડી વિભાગ દ્વારા આઈ ખેડૂત પોર્ટલની અંદર કૃષિ યાંત્રીકરણ જે યોજના છે, જેની અંદર ખેડૂતોને ખેડ કરવા માટે રોટાવેટર અને કલ્ટિવેટર ની સહાય આપવામાં આવે છે। તો કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર આપણે જોવાના છે। જો ખાસ કરીને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો શરૂઆત કરીએ આજના વિડીયોની। તો વાત કરવી છે ખેડૂત મિત્રો, રોટાવેટર અને કલ્ટિવેટર ખરીદવા માટે સરકાર દ્વારા ખેડૂતોને કેટલા રૂપિયાની સહાય મળે છે? તો તેની અંદર સરકારે નિયમો બનાવેલા છે, તે નિયમોને આપણે સમજવા પડશે। તો વાત કરવી છે નાના એટલે કે એસસી અને એસટી વિભાગના ખેડૂતો જો આમાં અરજી કરે રોટાવેટર ખરીદવા માટે તો તેમને 50% સબસિડી મળે છે। હવે 50% સબસિડી અંદર જે રોટાવેટર ખરીદવા માટે તમે અરજી કરી હોય તો 42,000 રૂપિયાથી લઈને 44,000 રૂપિયાની સહાય તમને મળી શકે છે। જ્યારે સામાન્ય જ્ઞાતિના ખેડૂતો હોય એટલે કે જનરલ કેટેગરીના જે ખેડૂતો હોય તેઓ આ યોજનાની અંદર અરજી કરે રોટાવેટર ખરીદવા માટે તો તેમને 40%ની સબસિડી મળે છે। 40% એટલે કે તેમને 34,000 થી 35,000 રૂપિયાની સહાય મળે છે। હવે વાત કરવાની છે આપણે કલ્ટિવેટર ખરીદવા માટે કેટલી સહાય મળે છે। કલ્ટિવેટર એટલે ખેડૂત મિત્રની સાદી અને સરળ ભાષામાં કહીએ તો દાંતી, જે જમીનની ખેડ કરવા માટે વાપરવામાં આવે છે દાંતીની ખરીદી કરવા માટે પણ સરકાર દ્વારા સહાય કરવામાં આવે છે। તેમાં સામાન્ય રીતે એસસી અને એસટી વિભાગના ખેડૂતો છે તેમને 50% સહાય મળે છે। 50% એટલે કે દાંતી ખરીદવા માટે 20,000 થી લઈને 25,000 સુધીની સહાય મળે છે। જ્યારે દાંતી ખરીદવા માટે સામાન્ય જ્ઞાતિના જે ખેડૂતો હોય, જે જનરલ વિભાગની અંદર આવતા ખેડૂતો હોય તેમને 40% સુધીની સહાય મળે છે, એટલે કે 16,000 રૂપિયાથી લઈને 18,000 રૂપિયાની સહાય મળે છે। તો આજના વિડીયોની અંદર આપણે માહિતી જોઈ કે રોટાવેટર ખરીદવા માટે અને દાંતી ખરીદવા માટે કેટલા રૂપિયાની સહાય મળે છે, પરંતુ આ યોજનાનો લાભ કઈ રીતે લેવો, આ યોજનાની અંદર અરજી કઈ રીતે કરવી અને તમારા ખાતાની અંદર સબસિડી એટલે કે કઈ રીતે પૈસા જમા થાય છે, આ સંપૂર્ણ માહિતી આપણે સાંજે 6 વાગ્યે જે વિડીયો અપલોડ કરવાના છે તેની અંદર આપવાના છે। જો ખાસ કરીને તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને નોટિફિકેશન ચાલુ કરી દો, જેથી કરીને સાંજે 6 વાગ્યે અપલોડ થશે વિડીયો તેની અંદર આપણે આ યોજનાનો ભાગ નંબર 2 કરીને આપશું માહિતી। તેની અંદર આપણે પૂરેપૂરી માહિતી આપવાના છે, કારણ કે સાદી અને સરળ ભાષામાં ગુજરાતના તમામ ખેડૂત મિત્રો સમજી શકે તે માટેની માહિતી હોય છે, જેથી કરીને આપણો વિડીયો થોડોક લાંબો બની શકે છે, જેથી કરીને આપણે પાર્ટ 2 બનાવી દીધો છે। તો ખાસ કરીને આવી જ માહિતી માટે જોડાયા રહો ચેનલ સાથે, અને ખાસ કરીને સરકારી યોજના વિશેનો કોઈ પણ પ્રશ્ન તમને રહેતો હોય તો અમને કોમેન્ટ કરી જણાવજો।